નમસ્કાર, ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવોદય અને બાલાચડી પરીક્ષા માટે જે ઉપયોગી પ્રકરણ 1 છે એનો ભાગ 4 એનું નામ છે ભિન્ન, અયોગ્ય, અસમાન અથવા તો જુદા પ્રકારની આકૃતિ શોધો. હવે આ છે ભાગ 4 છે. આગળ આપણે 3 વિડીયો મૂકી દીધા છે કે આકૃતિના જે 3 વિડીયો મૂક્યા, જો આપે હજી સુધી ન જોયા હોય તો જોઈ લેજો. અને આ ચોથો ભાગ છે. અને ખાસ યાદ રાખજો કે આ છે જ્ઞાન સેતુ પરીક્ષા માટે પણ ઉપયોગી છે, નવોદય માટે પણ ઉપયોગી છે અને બાલાચડીની પરીક્ષા માટે પણ ઉપયોગી છે. ધોરણ 5માં ભણતા દરેક વિદ્યાર્થીએ આ વિડીયો અવશ્ય જુઓ. આ પ્રકરણ 1 છે અને એનો ભાગ ચોથો છે. અને આગળ ધીમે ધીમે પ્રકરણ 2, પ્રકરણ 3 એમ કુલ 10 પ્રકરણ આપણે મૂકીશું. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો આપણે આગળ જોઈએ. પ્રકરણ 1 ભિન્ન આકૃતિ, અયોગ્ય આકૃતિ શોધવાની છે. એમાં પહેલી આકૃતિ છે એમાં જોઈએ તો હવે તમે આ 3 ઓપ્શન A, B અને D 3 ઓપ્શન ચેક કરો કે આ 3 વાહન છે એ જમીન પર, રોડ પર ચાલે છે. આ પણ રોડ પર ચાલે છે, પરંતુ આ એક હોડી છે જે પાણી પર ચાલે છે. તો મતલબ આ 3 છે એક સરખા છે અને એક પાણીમાં ચાલે છે. તેથી આનો જવાબ આવશે ઓપ્શન C. ત્યારબાદ બીજા નંબરની આકૃતિ છે એ પણ એવું જ છે કે ઓપ્શન D માં છે હોડી આપેલી છે જે પાણીમાં ચાલે છે અને બાકીના 3 વાહન છે જમીન પર ચાલે છે. તો આ અયોગ્ય, ભિન્ન પ્રકારની, અલગ પ્રકારની આકૃતિ છે. તો આનો જવાબ આવશે ઓપ્શન D. ત્રીજી આકૃતિ છે એમાં 3 છે એ પાંદડા છે. જો આ 1 છે એ ફળ છે. તેથી આનો જવાબ આવશે ઓપ્શન D. આગળ જોઈએ. જેમ જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ જ તમને આ પ્રકરણ સમજાવશે. અને ખાસ તો યાદ રાખજો કે નવોદય કુલ આકૃતિના 10 પ્રકરણ છે. 10 પ્રકરણમાંથી 4 આકૃતિ આવે છે. ટૂંકમાં 40 આકૃતિ. 100 માર્કનું પેપર હોય એમાં તમારે 50 માર્કની આકૃતિ, એટલે કે એક આકૃતિનો 1.25 માર્ક હોય છે. ચોથા નંબરની આકૃતિ છે એ જોશો તો તમને આવી રીતે તમારે જોવાનું છે. દરેક આકૃતિની અંદર એરો અંદર જાય છે. જુઓ, આમાં પણ અંદર છે, આમાં પણ અંદર છે અને આમાં એકમાં એરો. ટૂંકમાં આ જે ઘાટા એરો છે ને એ જોવાના છે. 3 આકૃતિમાં અંદરની સાઈડ છે, આમાં એકમાં બહાર છે. તો આનો જવાબ આવશે ઓપ્શન D. 5મા નંબરની આકૃતિ જુઓ, એકદમ સહેલું છે. હવે તમને હિન્ટ આપી દઉં કે આમાં છે તમને એક છે એ શાકભાજી આપેલું છે જે છોડ ઉપર થાય છે. બાકીના 3 કંદમૂળ છે જે જમીનની અંદર થાય છે. જો આ છે બીટ, એ પણ જમીનની અંદર થાય છે. આ છે મૂળો, એ પણ જમીનની અંદર થાય છે. અને આ પણ ગાજર જે જમીનની અંદર થાય છે. જ્યારે ઓપ્શન B માં છે રીંગણું આપ્યું છે જે છોડ ઉપર થાય છે. તો આનો જવાબ આવશે ઓપ્શન B. આગળ જોઈએ કે 3 વસ્તુ છે એ આકાશમાં દેખાય છે. ચંદ્ર, સૂર્ય અને તારાઓ. જે આ મીણબત્તી છે એ જમીન પર હોય છે. તો આનો જવાબ આવશે ઓપ્શન D. 7મા નંબરની આકૃતિમાં પ્રાણીઓ આપેલા છે, જેમાં 3 પ્રાણી છે એ તૃણાહારી છે, જે વનસ્પતિ ખાય છે. વનસ્પતિ, ઘાસ એવી વસ્તુ ખાય છે આ 3. આ ઘેટું છે, ભેંસ છે અને હરણ છે. જ્યારે ઓપ્શન D ની અંદર વાઘ આપેલો છે જે માંસાહારી પ્રાણી છે. તો આ છે અલગ પ્રકારની આકૃતિ છે. આનો જવાબ આવશે ઓપ્શન D. 8મા નંબરની જે આકૃતિ છે, 3 આકૃતિ એકદમ સરખી છે. જ્યારે આ આકૃતિ અલગ પ્રકારની તમને દેખાય છે. તો આનો જવાબ આવશે ઓપ્શન B. જો તમે આકૃતિ જોઈ લો, 3 એક જ સરખી છે. આ છે એ અલગ પ્રકારની છે. તો આનો જવાબ આવશે ઓપ્શન B. ત્યારબાદ 9મા નંબરની આકૃતિની અંદર આલ્ફાબેટિક અક્ષરો આપેલા છે. ABCD ના અક્ષરો આપેલા છે. A, F, K અને T. હવે આની અંદર છે તમારે જે
તમને સ્વર અને વ્યંજનનું જ્ઞાન હોવું જોઈએ. ABCD ની અંદર 5 સ્વર છે. કયા? તો કે A, E, I, O અને U. આ 5 સ્વર છે અને બાકીના છે એ વ્યંજન છે. તો આની અંદર એક અક્ષર આપેલો છે એ સ્વર છે. સ્વર કોને કહેવાય? તો કે જેનું ઉચ્ચારણ અ, આ, ઈ, એ, ઐ, ઓ થી થતું હોય. ટૂંકમાં સ્વરથી થતું હોય. ઉચ્ચારણ કહું છું, લખવાનું નથી. તો ABCD ની અંદર આ 5 છે સ્વર છે અને બાકીના આ 3 છે એ વ્યંજન છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. 10મા નંબરની આકૃતિ છે એકદમ હેલી છે. દરેકની અંદર બહારની આકૃતિ છે એ ષટકોણ છે, જ્યારે આની અંદર બહારની આકૃતિ ચોરસ છે. આની અંદર બહારની આકૃતિ ચોરસ છે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. 11મા નંબરની આકૃતિમાં છે એમાં 3 પ્રાણીઓ છે અને એક પક્ષી છે. જુઓ, પ્રાણીઓ આ જે જમીન ઉપર રહેતા પ્રાણી છે, એક છે પક્ષી, આકાશમાં ઉડી શકે છે, બાકીના 3 ઉડી શકતા નથી. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. એવી જ રીતે આમાં પણ એવું આપેલું છે, 3 પક્ષી આપેલા છે, 1, 2 અને 3. આ છે એક ખિસકોલી છે જે જમીન પર રહે છે, ઝાડ પર રહે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. 13મા નંબરની આકૃતિ છે એમાં જો તમને ઓપ્શન બી માં ઘેટું દેખાય છે, આમાં છે ગાય છે અને આમાં છે જંગલી ભેંસ. હવે આ છે એ ત્રણેય વનસ્પતિ એટલે કે ઘાસ ખાય છે, જ્યારે આ છે એ મિશ્રાહારી છે, મતલબ માંસ પણ ખાય છે અને રોટલી આ તે બધી વસ્તુ ખાય છે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 14મા નંબરમાં જોઈએ તો એકદમ સહેલું છે. 3 છે, આ 1 દેડકો, બી મગર અને કરચલો. આ છે જમીન અને પાણીમાં બંનેમાં રહી શકે છે આ ત્રણેય. જ્યારે માછલી છે માત્ર ને માત્ર પાણીમાં રહે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. ટૂંકમાં આ છે એ બંને જમીન અને પાણી બંનેમાં રહી શકે છે, તેથી આ એક માત્ર પાણીમાં રહે છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોઈએ તો આ 3 છે, આ છે પાવડો, આ છે હળ અને આ છે દાતરડું અને આ છે કરવત. આ 3 છે એ ખેડૂતની સાધન સામગ્રી છે, જ્યારે આ કરવત છે એ સુથારની સામગ્રી છે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી. ટૂંકમાં 4 આકૃતિ આપી છે, એમાંથી તમને એક આકૃતિ અલગ પ્રકારની દેખાય એ આકૃતિ તમારે જવાબ ટીક કરવાનું છે. આ પહેલું પ્રકરણ છે. આગળ 3 વિડીયો તમે ન જોયા, ભાગ 1, 2 અને 3, તો જોઈ લેજો. આ ચોથો ભાગ છે. ધીમે ધીમે આપણે આ પહેલું પ્રકરણ પૂરું થાય એટલે આપણે બીજું પ્રકરણ મૂકીશું, ત્રીજું મૂકીશું, એમ 10 પ્રકરણના વિડીયો મૂકવાના છે. ખાસ ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી કરી લેજો અને ખાસ વિડીયોને લાઈક કરજો, તમારું નામ કોમેન્ટ કરજો. ઉપરાંત જો તમે અન્ય વિદ્યાર્થીઓની મદદ કરવાની ઈચ્છતા હોય તો અમારો વિડીયો શેર કરજો. ચાલો આપણે આગળની બીજા આકૃતિઓની પ્રેક્ટિસ કરીએ. આમાં ઓપ્શન ડી ની અંદર આ લીટો છે એકદમ ટૂંકો છે, જેથી આનો જવાબ આવશે ઓપ્શન ડી. 2 લીટા જોવા મળે છે, આ 1, 2, 1, 2, 1 અને 2. આની અંદર 3, 1, 2 અને 3. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. આગળની આકૃતિ જોઈએ તો આ આકૃતિ આગળના વિડીયોમાં એકવાર આવી ગયેલ છે, છતાંય આનો જવાબ તમારે જોવો હોય તો આ આકૃતિમાં તમારે ટપકું આડું છે. ટૂંકમાં આ આકૃતિ અલગ પ્રકારની છે. આનો જવાબ આવશે ઓપ્શન બી. 19મા નંબરની આકૃતિ છે એકદમ હેલી છે. હવે જો અહીંયા લંબચોરસ આપ્યા છે, અહીંયા મોટું લંબચોરસ આપ્યું. ટૂંકમાં 3 આકૃતિ સમાન છે પણ વચ્ચેનું લાંબુ છે. હવે આમાં જો
આ બે સમાન છે પણ વચ્ચેનું સમાન નથી. આ ત્રણેય સમાન છે, વચ્ચેનું લાંબુ છે. આ બે સમાન છે, વચ્ચેનું લાંબુ છે, પણ આમાં એવું લક્ષણ નથી. આનો જવાબ આવશે ઓપ્શન બી. અને 20મા નંબરની આકૃતિ છે એકદમ હેલી છે કે 3 વસ્તુ છે એ રસોડાની છે, જ્યારે એક આ પેન છે જે તમારે લખવા માટે ઉપયોગી છે. આનો જવાબ આવશે ઓપ્શન સી. તમે આગળના વિડીયો જોશો તો આ ફટાફટ તમે સોલ્વ કરી શકો છો. હવે જો આની અંદર છે તમારે શું કરવાનું છે કે આ સમાંતર લીટીઓ આપી છે અથવા તો આના 4 ભાગ કરેલા છે, આના પણ 4 ભાગ કરેલા છે, આના 4 ભાગ કરેલા છે, જ્યારે આના જો 3 જ ભાગ છે તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. આ આકૃતિ છે આગળ પહેલા જ વિડીયોમાં આપણે આવી ગયેલ છે, જે તમે આ ઘાટા ટપકા જોઈ રહ્યા છો. આમાં જમણી બાજુ છે, આને ઊભી કરીને જુઓ તો જમણી બાજુ દેખાય છે, આમાં પણ જમણી બાજુ, આમાં એકમાં ડાબી બાજુ છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી. અને 23મી આકૃતિ છે એ પણ એકદમ સહેલી છે કે જે એક ચોરસ આવું આપેલું છે, એની અંદરના ભાગમાં ગોળાય છે. આમાં પણ આવું ચોરસ આપેલું છે, આમાં જો અંદરના ભાગમાં ખુલે છે, આ સૈયા બહારના ભાગમાં ખુલે છે, આ પણ બહારના ભાગમાં, આ પણ બહારના ભાગમાં. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ 24મી આકૃતિ છે એકદમ હેલી છે, જે આલ્ફાબેટિક અક્ષર આપેલો છે વી. એની અંદર પણ એક પાંખિયાની અંદર આવું ગોળ આપ્યું છે, જે આ જમણી બાજુ છે, આમાં ડાબી બાજુ છે, આમાં જમણી બાજુ છે, આમાં પણ જમણી બાજુ છે. તો 3માં છે જમણી બાજુ તમને જોવા મળે છે અને આ એકમાં છે ડાબી બાજુ જોવા મળે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. 26મા નંબરની આકૃતિ એકદમ હેલી છે. આ 3 છે એ ખૂણાવાળી આકૃતિઓ છે, જ્યારે આ ખૂણા વગરની આકૃતિ છે. ત્યારબાદ સ્વસ્તિક આપેલો છે. સ્વસ્તિકની અંદર છે ખાસ જોવાનું છે કે આ સ્વસ્તિકની ત્રણેય આ બાજુ પાંખિયા છે, જો જમણી બાજુ, આના એકના જુઓ ડાબી બાજુ છે. આનો જવાબ આવશે ઓપ્શન એ. 28મા નંબરની આકૃતિ છે એમાં તમારે જે જોવાનું છે કે આકૃતિ અંદર જે નિશાની આપી છે ચોરસ છે તો બહાર પણ ચોરસ, અંદર ત્રિકોણ તો બહાર પણ ત્રિકોણ, અંદર ગોળ તો બહાર પણ ગોળ. આની અંદર તમને ડિફરન્ટ જોવા મળે છે, અંદર ગોળ છે અને બહાર ત્રિકોણ છે, તો આનો જવાબ આવશે ઓપ્શન એ. 29ની આકૃતિ આગળ એકવાર આવી ગયેલ છે, છતાંય પણ તમને કહી દઉં કે આ ટપકા છે એ સામસામે આપેલા છે, બાકી બધામાં એક લાઈનમાં આપેલા છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી. 30મી આકૃતિ એમાં ઘાટું છે આ એક સ્ટેપ ફરે છે, જો અને હવે ઉપર આવે છે. ટૂંકમાં આવી રીતે આમ ફરતું જાય છે, તો એવી જ રીતે ગોળ પણ ફરવું જોઈએ. આમાં અહીંયા આવે છે, આમાં બીજા નંબર આ બાજુ આવેલું, આમાં નીચે આવ્યું અને આમાં ક્યાં આવવું જોઈએ, અહીંયા છે તો અહીંયા ટપકું આવવું જોઈએ. હકીકતમાં ક્યાં છે, અહીંયા. તો આ જવાબ ઓપ્શન ડી આવશે. આ તો ચોથો ભાગ. હવે ભાગ 5માં આપણે આગળની આકૃતિઓ જોઈશું. વિડીયોને લાઈક જરૂર કરજો.